ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના જાગૃત નાગરિક દિનેશભાઈને માહિતી મળી હતી કે ભરૂચ ટોલનાકા પાસેથી પશુઓ ભરેલ ટ્રક અંકલેશ્વર તરફ આવી રહ્યો છે। જેવી બાતમીના આધારે જાગૃત નાગરિક અને બી ડિવિઝન પોલીસે રાજપીપળા ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને બાતમીવાળી ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી 239 જેટલા ઘેટા અને બકરા મળી આવ્યા હતા। આ પશુઓ પૈકી 2 થી 3 પશુના મોત નીપજ્યા હતા। આ અંગે પોલીસે ટ્રક ચાલક પાસે પશુઓની હેરફેર અંગેના આધાર પુરાવા માંગ્યા હતા, જોકે તે મળી આવ્યા ન હતા। પોલીસે તમામ પશુઓ મુક્ત કરાવી ટ્રક ચાલક સહિત 4 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દિનેશ ગેહલોત છે, હું એક જાગૃત નાગરિક છું। ગઈ રાત્રે મને એવી અંગત બાતમી મળેલી કે ભરૂચના ટોલનાકા પરથી એક અનલીગલ પશુઓની ચોથાપૂર્વક ભરેલી ગાડી નીકળવાની છે। એ અંગત બાતમી મળતા મને મારા મિત્રોને બોલાવી અને પોલીસ કંટ્રોલમાં મેં જાણ કરેલી। ત્યારબાદ બી ડિવિઝન અંકલેશ્વરથી પીસીઆર આવેલી પોલીસ કર્મચારીઓની હાજરીમાં ગાડી ત્યાં રોકાવી ગાડીને ચેક કરતા અંદર ગીચોગીચ ભરેલા પશુઓ મળી આવેલા છે। ઘેટા બકરા અંદર તેની અંદર ભરેલા હતા। સવારે અમે પોલીસ સ્ટેશન લાવ્યા બાદ તમામ કાર્યવાહી કરી અને એ આની અંદર 239 જેવા પશુઓ મળી આવેલ છે। તેમાં 1-2ની હાલત ગંભીર છે અંદર, અને આ રીતની અમે કાયદેસરની કાર્યવાહી કરેલી છે।